યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામ નિર્માણનો સંકલ્પ છે. ખેરાલુ તાલુકાના મલેકપુર રામદેવ પીરધામ ખાતેથી કરવામાં આવ્યું ભવ્ય યાત્રાનું પ્રસ્થાન. અંદાજે 1500 જેટલી ગાડીઓના કાફલા સાથે નીકળી ભવ્ય યાત્રા ક્ષત્રિય સમાજની એકતા અને શક્તિનું પ્રતીક બની છે. યાત્રાનું સમાપન અંબાજી ખાતે, જ્યાં વિશાળ સભાનું આયોજન કરાયું. ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત બારડ, સમાજના સાધુ સંતો, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ગુજરાત બીજેપી ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના હસ્તે કરાયું પ્રસ્થાન. યુવા ક્ષત્રિય સેના દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના આરાધ્ય દેવી શ્રી ભવાની માતાજીના ભવ્ય શ્રી ભવાની ધામના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મલેકપુરથી અંબાજી સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે આ યાત્રા ખેરાલુ તાલુકાના મલેકપુર ખાતે રામદેવ પીર ધામથી 1008 ગાડીઓના કાફલા સાથે ભવ્ય રેલીનું સમાજના મહાનુભાવો અને સંતો મહંતોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જે સમાજની એકતા અને શક્તિનું પ્રતીક બની રહી છે. આ યાત્રાનું સમાપન અંબાજી ખાતે કરવામાં આવશે, જ્યાં વિશાળ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. યુવા ક્ષત્રિય સેના દ્વારા વર્ષ 2011થી શ્રી ભવાની ધામના નિર્માણના સંકલ્પ સાથે વિવિધ યાત્રાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિત શ્રી ભવાની ધામને ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક તથા રાજકીય પાવર હાઉસ તરીકે વિકસાવવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. રાજકોટ ખોડિયાર માતાના પૂજારી માળી, પાટણ સાંસદ ભરતસિંહ, બીજેપી ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, કલાકાર જીગર બારોટ, સદારામ નક્ષત્રના મહંત તેમજ બહુ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વયસ્ક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત બારડે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા અને વિદ્યાના સ્થાનક શ્રી ભવાની ધામના નિર્માણ માટેનો જે સંકલ્પ છે, સંસ્થા નિર્માણ કરવાના લક્ષ્યાંક સાથે સક્રિય છે. એ ભવાની ધામના નિર્માણ માટે ભવાની ધામ સંકલ્પ યાત્રા દ્વારા મા અંબાને ધજા ચડાવી સંકલ્પ લે છે. અહીં કોઈ રાજકીય નહીં, પરંતુ માત્ર શ્રદ્ધા, આસ્થા અને સમાજના ભવાની ધામના સંકલ્પની આ યાત્રા છે. સનાતન ધર્મનો વાવટો સદા લહેરાતો રહે ઉદ્દેશ્યથી આ યાત્રા યોજવામાં આવી છે. સમાજના સર્વાંગી વિકાસ, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ તેમજ રાજકીય ક્ષેત્રે એક પાવર હાઉસ બની રહે છે. ક્ષત્રિય સમાજની સ્વાભિમાન, શ્રદ્ધા, સંકલ્પ, એકતાની આ યાત્રા છે. સનાતન સમાજ માટે ક્ષત્રિય સમાજ પોતાનું યોગદાન આપતો રહે છે. બાપુ, શું કહેશો? આજે ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ યાત્રા અંબાજી તરફ પ્રયાણ કરી રહી છે. હજારોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. શ્રી રામદેવ પીર મહારાજ મલેકપુર ખેરાલુ મુકામે અહીંથી આ શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાના શ્રી ગણેશ કરીએ છીએ. લક્ષ્યાંક હતો ક્ષત્રિય સમાજની આસ્થા, શ્રદ્ધા અને વિદ્યાનું ધામ અને એકતા, અખંડિતતાનું ધામ એવું શ્રી ભવાની ધામનું નિર્માણ થાય એનો સંકલ્પ લેવાનો. 1008 ગાડીઓના કાફલા સાથે જે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, એ કાફલા સાથે આજે જગતજનની મા અંબા એના દરબારમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. માની ધજા ચડાવી અને સંકલ્પ લઈશું. પણ આજે 1008 કરતાં પણ અનેક ગણી ગાડીઓના કાફલા સાથે અહીંયા માનવ મેરામણ ઉમટ્યું છે. ત્યારે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં સૌનું, ક્ષત્રિય સમાજનું, ક્ષત્રિય ઠાકોર સમાજનું અને 18 વર્ણનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. આવનાર દિવસમાં જે ધામ બનવાનું છે એમાં શૈક્ષણિક કે અનેક કાર્યક્રમો થશે. સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક માતૃસ્થાનક એટલે ભવાની ધામ ક્ષત્રિય સમાજનું પાવર હાઉસ તરીકે ભવિષ્યમાં આ ધામ ઉભરી આવશે, એમાં લેશ માત્ર શંકા નથી. આજની આ યાત્રા એક રાજકીય લેવલે એક શક્તિ પ્રદર્શનની ગણી શકાય. ક્ષત્રિય સમાજની એકતાનું આ પ્રતીક છે અને એમાં રાજકીય વિશ્લેષકો, વિદ્વાનો એને પોતાના જે તર્ક લગાવી શકે, પણ ક્ષત્રિય સમાજ પોતાના સન્માન અને સ્વાભિમાનનો અહીંથી હુંકાર બને છે એવું ડંકાની ચોટ ઉપર કહી શકાય. બાપુ, આગામી 26 જાન્યુઆરી અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન યોજી રહ્યા. એ પહેલાં અભિજીતસિંહ બારડે શક્તિ પ્રદર્શન યોજ્યું, એ બાબતે શું કહેવું? શક્તિ પ્રદર્શન કરતાં આ ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન છે. મા જગદંબાની આસ્થા અને વિશ્વાસનું શક્તિ પ્રદર્શન છે. અને રાજકીય લોકો જે પણ કાર્યક્રમો કરતા હોય એમને શુભકામનાઓ પાઠવીએ છીએ, પણ આ માત્ર ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન માટેની આ સંકલ્પ યાત્રા છે.